नमस्कार मित्रों, स्वागत है तमारू आज आप ट्रेंडिंग इंस्टा ने रील्स एडिटिंग अंदर। तो आज आप तमे एक फूल प्रोजेक्ट अंदर आज ट्रेंडिंग रील्स चाली रही है तो बनाता शीखवाड़ीशुं साव सरल सिंपल तो मात्र एक फोटो चेंज करीने। तो एक नानो डेमो जोई लो। फूल डेमो आप टेलिग्राम चेनल ની અંદર મળી જશે। ટેલિગ્રામ ની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે આપેલી છે। डेमोनी अंदर मित्रों તમે જે વિડિયો જોયો છે આ વિડિયો તમે તમારા ફોટાને ઉપર બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે તમારા ડિસ્ક્રિપ્શન ની અંદર એક લિંક મળશે। તે લિંક ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે ગુજરાતી ટેક્સ્ટ પીએનજી લખેલું એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે સાઈડ તમારી પાસે ખુલીને આવી જશે। સાઈડ ખુલીને આવી જાય તમારે અહીંયા કોડ લખવાનો રહેશે। કોડ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલો દેખાય છે અને અહીંયા આગળ પણ આપણે તમને આપી દઈશું। આ જે સર્ચનું આઇકન દેખાડ્યું છે ઉપર એના પર ક્લિક કરીને આના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો છે। કોડ છે 076 આટલું લખીને સર્ચના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કોડને ટાઇટલ મળી જશે। આના પર ક્લિક કરી દો ત્યાર પછી આ પોસ્ટ આવી જશે। આને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે। પોસ્ટ આવશે। પોસ્ટમાં તમે નીચે આવશો તો તમને यहाँ આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ। આના પર ક્લિક કરી દો। यहाँ આગળ તમે જો ક્લિક કરશો એટલે તમારી પાસે ડાયરેક્ટ જ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે અને ફૂલ પ્રોજેક્ટ રહેશે। બસ તમે ખાલી ફોટો ચેન્જ કરી તમારો વિડીયો બનાવી શકશો। અને રોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ છે તો જરૂરથી કરી લેજો। નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી અને આ જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લો એટલે આ પ્રમાણે ખુલીને આવી જશે। પ્રોજેક્ટની અંદર તમારે નીચે જવાનું છે। તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા આજે ફોટો જોવા મળે છે એના પર ક્લિક કરવાનું છે અને આ જે ફોટો છે એના પર ક્લિક કરી તમારે અહીંયાથી આજે નંબર આવી ગયા છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ઇમેજ અહીંયા આગળ લેવો હોય તે ઇમેજ ઉપર તમે ક્લિક કરી દો અને તમારો વિડીયો બનીને આવી જશે। આ રીતે તમે ઇમેજ ઉપર ક્લિક કરી તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। ઉપર શેરનું આઇકન છે ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।